હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ કાચી કેરી મેથીના અથાણાની રેસિપી શેર કરું છું. ઘણીવાર બધાને પ્રશ્ન હોય છે કે મેથિયા કેરીનું અથાણું લાંબા સમય સુધી સારું નથી રહેતું અને ફૂગ થઈ જતી હોય છે કે મેથી ચવળ થઈ જતી હોય છે. તો આજે મેં બધી જ ટિપ્સ સાથે એકદમ સચોટ પદ્ધતિથી મેથીના અથાણાની રેસિપી શેર કરી છે. તો ચાલો રેસિપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસિપી જોવા માટે. અથાણું બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલી સિઝનની ફ્રેશ મેથી આવે એ લીધી છે. વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલી મેથી છે. તો મેથીને પલાળવા હંમેશા મોટા અને ઊંડા વાસણનો યુઝ કરવાનો, જેથી કરીને આપણી મેથી સરસ પલળી શકશે. તો મેથીને હવે આપણે પાણી ઉમેરી અને એક વખત સારી રીતે ધોઈ લઈશું, જેથી મેથીમાં રહેલી રજ સાફ થઈ જાય. કેમ કે આપણે આખું વર્ષ આ અથાણું સ્ટોર કરવાનું છે, એટલે નાની નાની બધી જ વાતોને આપણે ધ્યાનમાં રાખી અને આ અથાણાની રેસિપી શેર કરી છે. તો ચોક્કસથી છેલ્લે સુધી વિડીયો જોજો. તો મેથીને ધોઈ લીધી છે અને 3 કપ જેટલું પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી દઈશું અને આખી રાત માટે મેથી પલળવા દેશું. સવારે જોઈએ તો મેથી હતી એના કરતાં ફૂલીને 3 ગણી થઈ ગઈ છે અને એકદમ 3 ગણી મેથી થઈ ગઈ છે અને સરસ ફૂલી ગઈ છે. તો હવે મેથીમાં રહેલું બધું પાણી કાઢી લેશું અને એક વખત પાછી ધોઈ લેશું, જેથી કરીને મેથીમાં રહેલી બધી કડવાશ નીકળી જાય. હવે અહીંયા 1 કપ જેટલું ખાટું પાણી ઉમેરી રહી છું. ખાટું પાણી બનાવવા માટે આપણે એક કેરી અથાણાની કેરી આવે એને આપણે છીણી લેવાની અને એમાં હળદર અને મીઠું ઉમેરી અને 2 થી 3 કલાક માટે રહેવા દેવાની. અને 2 થી 3 કલાક પછી તમે જોશો તો જે ખમણ હોય એને આપણે બધું કાઢી લેવાનું છે હાથેથી દબાવી, અને જે પાણી હળદર અને મીઠાનું જે પાણી ખાટું પાણી વધે એ પાણીથી આપણે મેથી પલાળવાની છે. તો મેં એક ખાટું પાણી લીધું છે. તો મેથીને ખાટા પાણીમાં 5 કલાક માટે રેસ્ટ આપી દેવાનો. 5 કલાક પછી આપણે ખાટા પાણીમાંથી બધી મેથી કાઢી લેવાની છે. તો હવે આપણે એક વાસણમાં ચાળણી રાખી અને બધી મેથી કાઢી લેવાની, જેથી કરીને મેથીમાં રહેલું એક્સ્ટ્રા પાણી હોય એ નીતરી જશે. આ રીતે બધી મેથી અલગ કરી દેવાની. આ રીતે તમે જો મેથીનું અથાણું બનાવશો તો તમારું મેથીનું અથાણું આખું વર્ષ સારું રહેશે. મેથી જરા પણ ચવળ નહીં લાગે અને કેરી પણ ચવળ નહીં લાગે અને આખું વર્ષ ગેરંટી છે કે અથાણું એકદમ લાલ ચટાકેદાર અને ફ્રેશ જ રહેશે. તો બધી જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપી છે એ ફોલો કરી અને અથાણું આ રીતથી તમે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બનશે ફ્રેન્ડ્સ. તો મેથીને આપણે આ રીતે ચારણીમાં લઈ લઈશું અને ચારણીમાં 1 કલાક માટે આમને આમ જ રહેવા દેવાની છે, જેથી કરીને કાંઈ પણ એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જશે. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું. 3 કપ જેટલું તેલ છે એ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને તેલને આપણે 5 થી 6 કલાક ઠંડુ થવા દઈશું. અને હવે આપણે પાણીમાંથી મેથી જે નિતારેલી હતી એ નિતારેલી મેથીને કોટનના કપડામાં આ રીતે હાથની મદદથી લઈ અને બધી મેથીને છૂટી છૂટી કરી દેવાની છે. તમે જોઈ શકો છો નીચે કે બધું પાણી નીતરી ગયું છે. અને મેથીને આપણે કોટનના કપડામાં એકદમ સારી રીતે કોરી કરી લેવાની અને 5 કલાક માટે સૂકવવા દેવાની. અને તેલને પણ 5 થી 6 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે. અને હવે આપણે કેરી લઈશું. અથાણું બનાવવા માટે મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે, જે વજનમાં 500 ગ્રામ જેટલી છે. તો કેરીના આપણે નાના નાના પીસીસ કરી લઈશું, કેમ કે મેથી સાઇઝમાં નાની હોય છે. તો કેરીના પણ આપણે એકદમ નાની સાઇઝના ટુકડા કરી લઈશું. આ રીતે ગોટલાનો ભાગ ન આવે એ રીતે નાના ટુકડા
સમારી લેવાના. અને કેરીને આપણે હળદર મીઠામાં પલાળી અને સૂકવવાની ઝંઝટ નથી કરવાની. આ રીતે એકદમ કાચી કેરી જ આપણે ઉમેરી દેવાની છે. એનાથી અથાણામાં એકદમ સરસ ખટાશ આવી જાય છે. તો 5-6 કલાક પછી આપણે જોઈએ તો મેથી એકદમ સરસ કોરી થઈ ગઈ છે. હાથેથી અડીએ તો સહેજ પણ ભીનાશ જેવી ન લાગવી જોઈએ, એકદમ ડ્રાય થઈ જવી જોઈએ અને ઘઉંની ઘૂઘરી હોય એવી મેથી થઈ જવી જોઈએ. 5 કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ બધી મેથી છૂટી થઈ ગઈ છે અને સાવ કોરી થઈ ગઈ છે. તો અથાણું બનાવવા માટે મેથી બિલકુલ તૈયાર છે. આ રીતની બધી મેથી દાણા છૂટા થઈ જવા જોઈએ. તો હવે આપણે બધી મેથીને એક વાસણમાં લઈ લઈશું અને જે સમારેલી કેરીના ટુકડા છે એ કાચા એમનેમ જ ઉમેરી દેવાના છે. હળદર મીઠામાં પલાળવાના નથી. આ રીતે ડાયરેક્ટ કેરીના કટકા ઉમેરી દેવાના છે. આ રીતે ડાયરેક્ટ કેરીના કટકા ઉમેરવાથી કેરી જરા પણ ચવળ નથી થતી. હવે આપણે અથાણામાં ઉમેરવા માટે મસાલા છે એ જોઈ લઈએ. તો બજારમાં જે અથાણાનો જે તૈયાર આચારી મસાલો આવે છે પેકેટમાં, એ લીધો છે. તો ટોટલ 1 કપ જેટલો આચારી મસાલો છે એ ઉમેરી દેવાનો છે. અને ત્યાર પછી અડધા કપ જેટલું લાલ મરચું પાવડર, રેશમ પટ્ટો જે તીખું મરચું આવે એ લેવાનું, 1/4 કપ મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી હિંગ ઉમેરી અને બધા જ મસાલાને અથાણામાં એકદમ સરસ રીતે હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરશું જેથી કરીને બધો મસાલો કેરીમાં કોટ થઈ જશે. અને હવે આપણે ઠંડુ કરેલું તેલ છે એ ઉમેરી દઈએ. તો પહેલાં આપણે 2 કપ જેટલું તેલ ઉમેરી દેવાનું અને અથાણાને આપણે મિક્સ કરતા જશું. આ રીતે તેલ ઉમેરી અને મિક્સ કરવાનું અને ત્યાર પછી આપણે ફરી જરૂર પડે તો તેલ ઉમેરવાનું થશે. અત્યારે 2 કપ જેટલું તેલ ઉમેરેલું છે અને એકદમ સરસ મિક્સ કરી દેવાનું. ખૂબ જ સરસ એકદમ લાલ ચટાકેદાર અથાણું લાગી રહ્યું છે. તો અહીંયા હજી મને તેલ ઓછું લાગે છે, તો હજી હવે આપણે ફરી પાછું 1 કપ તેલ ઉમેરવાની જરૂર પડશે. અથાણાને બિલકુલ હળવા હાથે જ મિક્સ કરવાનું રહેશે. અને મીઠાનું પ્રમાણ જો તમારે વધારે ખારું અથાણું બનાવવું હોય, કોઈને વધારે સોલ્ટી અથાણું ભાવતું હોય તો તમે હજી વધારે 2 થી 3 ચમચી મીઠું ઉમેરી શકો છો. તો ફરી 1 કપ જેટલું તેલ ઉમેરી અને મિક્સ કરી દેવાનું. આ રીતે અથાણાને બરાબર હળવા હાથે સરસ ભેળવી દેવાનું છે. તો લાગી રહ્યું છે ને એકદમ સરસ મેથીનું અથાણું. અને ફ્રેન્ડ્સ, આ અથાણું ટેસ્ટમાં એકદમ સરસ 100% ગેરંટીથી ખૂબ જ ટેસ્ટી બને છે. તો મને અહીંયા લાલ મરચું જરા ઓછું લાગે છે, તો હું ફરી 1/4 કપ જેટલું રેશમ પટ્ટો જે તીખું લાલ મરચું આવે છે એ ઉમેરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચાંનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. અને આચારી મસાલો મેં 1 કપ જેટલો ઉમેરેલો છે. જો તમારે હજી વધારે ઉમેરવો હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે 1/2 કપ મસાલો ઉમેરી શકો છો. અને ફરી પાછું 1 કપ તેલ ઉમેરું છું. અહીંયા ટોટલ 500 ગ્રામ મેથી, 500 ગ્રામ કેરીની સામે ટોટલ 4 કપ જેટલું તેલ ઉમેરેલું છે. જે ગરમ કરીને ઠંડુ રાખેલું તેલ હતું એ ઉમેરેલું છે. મેથીનું અથાણું બનાવવા માટે ખૂબ જ સારો સમય લાગી જતો હોય છે. આ અથાણું તૈયાર કરવા માટે આખા દિવસનો સમય લાગી જતો હોય છે. આખો દિવસ દરમિયાન તમારે મેથીનું અથાણું બરાબર રીતે જોતા રહેવાનું, ખાટા પાણીમાં પલાળવું પડે છે, એને સૂકવવી પડે છે. એકદમ ધ્યાનથી અથાણું બનાવશો તો ખૂબ જ સરસ બનશે. બધા મસાલા ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને આ રીતે 1 દિવસ માટે આપણે અથાણાને એ જ વાસણમાં રેસ્ટ આપીશું. નેક્સ્ટ ડે આપણે જોઈએ તો તેલ બધું ઉપર આવી ગયું છે અને મેથી
તેલમાં સરસ ફૂલાવા લાગી છે. તમે જોઈ શકો છો. બીજે દિવસે અથાણું આપણે ચલાવી અને આ રીતે મિક્સ કરી અને એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને કાંઈ ઓછું વધારે લાગે તો તમે મિક્સ કરી શકો છો, પણ બને ત્યાં સુધી એકદમ પરફેક્ટ માપથી જ મેં બધું ઉમેરેલું છે, એટલે ઓછું વધારે તો કાંઈ લાગશે જ નહીં. તમે જોઈ શકો છો કે એકદમ સરસ અથાણું બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા અથાણું ચાખતા મને સહેજ મીઠું ઓછું લાગે છે, તો હું ફરી 2 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. આની પહેલાં આપણે 1/4 કપ ઉમેરેલું હતું અને મેથીનું અથાણું ટેસ્ટ કરતાં સહેજ મીઠું ઓછું લાગે છે, તો 2 ચમચી જેટલું મીઠું ફરી ઉમેરું છું અને એકદમ મિક્સ કરી દઉં છું. તો હવે આપણે આજે મેથીનું અથાણું બિલકુલ બનીને તૈયાર છે. તો અથાણાને હવે આપણે કાચની ચોખ્ખી બરણી હોય, એકદમ કોરી બરણી હોય, સાફ કરેલી બરણીમાં ભરી દેવાનું છે. તો મેથીનું અથાણું બનીને બિલકુલ તૈયાર છે. તો મેથીનું અથાણું હવે આપણે આખું વર્ષ માટે સ્ટોર કરીશું. તો એના માટે આપણે કાચની બરણી એકદમ સાફ કરેલી અને કોરી કરી લેવાની છે અને બરણીમાં આપણે અથાણું ભરીને સ્ટોર કરવાનું. તો આ રીતે તમે અથાણું બનાવશો તો 100% ગેરંટી છે કે આખું વર્ષ તમારું અથાણું એકદમ લાલ ચટાકેદાર ફ્રેશ જ રહેશે અને મેથી અને કેરી બિલકુલ ચવડ નહીં થાય. તો અથાણાને હવે આપણે બરણીમાં ભરી લઈશું. હું મેથીનું અથાણું પર્સનલી ફ્રીજમાં આખું વર્ષ સ્ટોર કરીને રાખું છું. ફ્રીજમાં અથાણું રાખવાથી અથાણું એકદમ ફ્રેશ, તાજું અને લાલ કલર એવો ને એવો જ જળવાઈ રહે છે. અને જો અથાણું બહાર રાખવામાં આવે તો એનો કલર થોડો અલગ થઈ જતો હોય છે, પણ આ રીતે તમે અથાણું બનાવીને બહાર રાખશો તો કલર બહાર પણ એવો ને એવો જ રહેશે અને ફ્રીજમાં રાખશો તો ફ્રીજમાં પણ એવો ને એવો જ રહેતો હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ અથાણું બહાર રાખવું હોય તો બહાર રાખી શકો છો, પણ આ રીતે અથાણું બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. મેથીનું અથાણું એકદમ સરસ આખું વર્ષ સુધી એકદમ ફ્રેશ અને તાજું જ રહેશે. તો અથાણાને બરણીમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે અથાણું બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. તો મેથીનું અથાણું ભરી અને બરણીમાં ઉપર તેલનું એક લેયર હોવું જોઈએ. તેલ ઉપર રાખવાથી મેથીના અથાણામાં જરા પણ ફૂગ વળશે નહીં અને 2 મહિના પછી તમે જોવો અને તેલ તમને ઓછું લાગે તો ફરી ગરમ કરી અને ઠંડુ કરી અને આ રીતે તેલનું લેયર આખું વર્ષ રહે એ રીતે જ તમારે રાખવાનું રહેશે, જેથી અથાણું આખું વર્ષ એકદમ તાજું રહેશે અને ફૂગ નહીં વળે અને કેરી અને મેથી બિલકુલ ચવડ નહીં થાય. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. અને અથાણાને હું આ રીતે ફ્રીજમાં રાખું છું. તમારે ફ્રીજમાં ન રાખવું હોય તો પણ ચાલશે. તો આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવા માટે બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ.